યોજનામાં કૌભાંડનો કેસ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે કારણ કે હીરા જોટવા પર આ કૌભાંડમાં સામેલ હોવાના આરોપ લાગ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે તેમને અહીંયા લઈને આવી છે। પ્રભાસ પાટણ પોલીસમાં સ્ટેશન ડાયરી નોંધ કરાવાઈ। સુપાસી ગામેથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે। 56 ગામમાં 7 કરોડ 30 લાખના કૌભાંડના આક્ષેપ થયા છે। જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી કે જે હીરા જોટવાની માલિકીની છે આ એજન્સી પર આક્ષેપ કરવામાં આવ્યા છે। આ પહેલા ચૈતર વસાવાએ પણ આરોપ લગાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે હીરા જોટવાની કોંગ્રેસ નેતા હીરા જોટવાની આ કૌભાંડમાં ખૂબ મોટી ભૂમિકા છે કારણ કે એમની એજન્સીએ આમાં ભ્રષ્ટાચાર આચર્યો છે અને હવે હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે। તો હીરા જોટવા ગીર સોમનાથના એક ખૂબ મોટા નેતા માનવામાં આવે છે અને ભરૂચના કરોડોના મનરેગા કૌભાંડનો મામલો જે સામે આવ્યો હતો તેમાં ભરૂચ એલસીબી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવાને પૂછપરછ અર્થે લઈને આવી। ભરૂચ એલસીબી પીઆઈ વાળાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી નોંધ કરાવી છે। આજે સવારે ભરૂચ એલસીબી વેરાવળના સુપાસી ગામે અચાનક આવી પહોંચી હતી અને કોંગી અગ્રણી હીરા જોટવાને પૂછપરછ માટે સાથે લઈ જવા તેમને સંમતિ આપતા તેમને સાથે લઈ ગયા। ભરૂચ જિલ્લાના કુલ 56 ગામડાઓમાં 7 કરોડ કરતાં પણ વધારે 7 કરોડ 30 લાખનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા છે। આ કૌભાંડમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી આ બંને એજન્સીઓએ મળીને 11 ગામોમાં ગેરરીતિ આચરી હોવાની શંકા છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિરલ રાણા જોડાય છે। વિરલ, આ પહેલા ચૈતર વસાવાએ આક્ષેપ લગાવ્યા હતા કે આમાં હીરા જોટવાની ખૂબ મોટી ભૂમિકા છે અને હવે તેમની અટકાયત કરવામાં આવી છે। શું સામે આવ્યું છે? એમની કોઈ સંડોવણી અત્યારે દેખાય છે પ્રાથમિક રીતે? જી ચોક્કસ, આપણે ભરૂચ જિલ્લામાંથી મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું જેને લઈને ફરિયાદ બી નોંધવામાં આવી હતી, જેને કારણે ભરૂચ પોલીસ તપાસ તેજ બની હતી, જેના કારણે એસઆઈટીની રચના થઈ હતી અને હાલમાં તપાસના જે આદેશ છે પ્રમાણ લઈને હાંસોટમાંથી એક શખ્સને શંકાસ્પદ ઉઠાવ્યો હોવાની બી માહિતી મળી રહી છે અને તપાસને વધુ આગળ ધપાવતા બધા પુરાવા બી એકત્ર કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો।